મુખ્યમંત્રીએ આઈ પ્રગતિ અને તેરા તુચકો અર્પણ સાયબર પોર્ટલનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વિક્શન માટે સમયાનુકૂળ બદલાવો લાવીને સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધીની ગુનાખોરી ડામવા માટેની ગુજરાત પોલીસની સજ્જતાને વધુ વેગ આપતા 2 પોર્ટલ લોન્ચ કર્યા હતા. મુખ્યમંત્રીએ સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસથી સરકારી કચેરીમાં લોકોની વિશ્વસનીયતા વધે અને ટેકનોલોજી મહત્તમ ઉપયોગ થઈ શકે તેવા આશયથી આ પોર્ટલ લોન્ચ કર્યા હતા. અને આ પોર્ટલ લોન્ચ થવાના પરિણામે સામાન્ય નાગરિકોને પોલીસ સ્ટેશન જવામાંથી રાહત આપતી ઓનલાઈન સુવિધા ઇઝ ઓફ ગવર્નન્સના અંતર્ગત મળતી થશે. મુખ્યમંત્રી પટેલે જ્યારે સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ તેરા તુચકો અર્પણનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો અને નાણાકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રીઝ થયેલા બેંક ખાતાને પુનઃ કાર્યરત અનફ્રીઝ કરવા માટેની ઓનલાઈન એપ્લિકેશન અને પોલીસમાં એફઆઈઆર દાખલ કરનાર ફરિયાદીને તપાસની પ્રગતિની અપડેટ રાખતા આઈ પ્રગતિ પોર્ટલ પણ તેમણે લોન્ચ કર્યું હતું. વડોદરા જિલ્લા